જે ટોપિક છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આજનું ટોપિક છે ફૂલ બોડી ડિટોક્સ. આપણા શરીરમાં એક બહુ જ મહત્વપૂર્ણ સિસ્ટમ હોય છે જેનું નામ છે લિમ્ફેટિક સિસ્ટમ. આ જે સિસ્ટમ છે એ તમારા શરીરમાં એક સફાઈ કર્મચારીની જેમ કામ કરતું હોય છે. તમારા બોડીમાં જેટલું પણ વેસ્ટ છે, જેટલું પણ ગાર્બેજ છે, યા જેટલી પણ એવી વસ્તુઓ છે જે આપણને જરૂરમાં નથી આવતી, એ બધુંને ભેગું કરે છે અને પછી શરીરમાંથી બહાર કાઢે છે. પણ આ બહાર કેવી રીતે કાઢે છે? કારણ કે આના પાસે હાર્ટ જેવું કોઈ પમ્પિંગ મટીરિયલ તો નથી, સિસ્ટમ નથી જેનાથી ટોક્સિન્સને બહાર કાઢી શકે છે. તો આનું બહુ જ સિમ્પલ આન્સર છે બોડીનું મૂવમેન્ટ. જ્યારે આપણું શરીર હલતું ફરતું હોય છે, એક્ટિવ હોય છે, જ્યારે આપણે બોડીને સ્ટ્રેચ કરતા હોય છે, ત્યારે આ જે સિસ્ટમ છે એ નેચરલી સપોર્ટ કરે છે અને ટોક્સિન્સને બહાર કાઢવામાં હેલ્પ કરે છે. તો આજના આપણા જે આસનો હશે એ બધા આ લિમ્ફેટિક સિસ્ટમને કેવી રીતે સરખી રીતે સપોર્ટ કરે છે એના ઉપર હશે અને કેવી રીતે આપણા શરીરને આપણે શુદ્ધ રાખી શકીએ છીએ એના ઉપર હશે. તો તમે શરીરને તો યોગથી, એક્સરસાઇઝથી શુદ્ધ કરી શકો છો, પણ તમારા મનને જો શુદ્ધ કરવું હોય તો એના માટે હોય છે ધ્યાન. તો આજે એન્ડમાં હું તમને એક બહુ જ સરસ એક પ્રાણાયામ બતાવીશ જે તમારા મન માટે, તમારા શરીર માટે ખૂબ જ સારું છે. તો એન્ડ સુધી મારા સાથે રહેજો. તો આજનું ચેલેન્જ ચાલુ કરીએ. આરામથી તમારા જગ્યા ઉપર બેસી જાઓ, પલાઠી વાળીને. આંખો બંધ કરી લો, બંને હાથોને ઘૂંટણ ઉપર રાખો, ખભાને ઢીલા છોડો. હવે આપણે 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરશું. સૌથી પહેલા એક સ્વાધારણ શ્વાસ અંદર અને બહાર. ઓમકાર માટે શ્વાસ અંદર, વિશ્રામ કરો. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને તમારા શરીરમાં મહેસૂસ કરો. અને ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. તો આજે આપણે એક એનર્જાઇઝિંગ પ્રાણાયામ કરવાના છીએ જેનું નામ છે સૂર્ય ભેદા પ્રાણાયામ. તો હવે સૂર્ય ભેદા પ્રાણાયામ કેવી રીતે કરવાનું છે? તો તમારો જે ડાબો હાથ છે એની ઇન્ડેક્સ અને થંબને એકબીજાથી આવી રીતે જેન્ટલી ટચ કરતું રાખવાનું છે અને ચિન્હ મુદ્રાને તમારા ડાબા ગોઠણ ઉપર મૂકી દો. હવે તમારા જમણા હાથની જે ફર્સ્ટ 2 ફિંગર્સ છે એને ભ્રુ મધ્યના વચ્ચે રાખો. તમારું જે રાઈટ નોસ્ટ્રિલ છે એને તમે થંબથી બંધ કરો અને તમારું જે અનામિકા છે અને જે તર્જની છે, નાની ફિંગર છે, એને તમારા ડાબા નોસ્ટ્રિલ ઉપર રાખવાની છે. સો આવી કંઈક મુદ્રા દેખાશે તમને. આ તો થઈ ગયું તમારું હાથની પોઝિશન કેવી હોવી જોઈએ. હવે આપણે શ્વાસ લેવાની પ્રક્રિયાને સમજી લઈએ. તો તમને જમણા બાજુથી શ્વાસ લેવાનો છે અને ડાબા બાજુથી છોડવાનો છે. ફરીથી તમે જમણા બાજુથી શ્વાસ લેશો અને ડાબા બાજુથી છોડવાનું છે. તો જ્યારે તમે સૂર્ય ભેદા પ્રાણાયામ કરો છો ત્યારે તમારા શરીરમાં જે અગ્નિ તત્વ છે એને જાગૃત કરે છે. એટલે આપણે આ પ્રાણાયામને આસનોના પહેલા કરી છે. ચાલુ કરીએ. લેફ્ટ હેન્ડથી ચિન્હ મુદ્રા બનાવીને ગોઠણ ઉપર રાખી દો. રાઈટ હેન્ડથી નસાગ્ર મુદ્રા. પહેલા બંને નાસિકાઓથી શ્વાસ અંદર ભરો અને છોડો. હવે તમારા અનામિકા અને કનિષ્ઠથી ડાબી નોસ્ટ્રિલને બંધ કરો અને જમણી નોસ્ટ્રિલથી શ્વાસ ભરો. અંગૂઠાથી જમણી નોસ્ટ્રિલને બંધ કરીને ડાબી બાજુથી શ્વાસ છોડો.
તમારી ડાબી નોસ્ટ્રલને બંધ કરીને જમણી બાજુથી શ્વાસ ભરો. જમણી નોસ્ટ્રલને બંધ કરીને ડાબી બાજુથી છોડો. આ શ્વાસની પ્રક્રિયા ચાલુ રાખો તમારા સ્પીડ ઉપર. ચાલુ રાખો. ડાબી બાજુથી શ્વાસ છોડીને હાથને રિલેક્સ કરો, વિશ્રામ આપો. બંને હાથ ગોઠણ ઉપર, આસમાનની ઓર ખુલ્લા. પ્રાણાયામથી જે ઉર્જા મળી છે એને શરીરમાં મહેસૂસ કરો, એના પ્રતિ સજગ થઈ જાઓ. અને ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. મેટ ઉપર આવી જઈએ. સો આજનો જે ટોપિક મેં જે રીતે તમને બતાવ્યું લિમ્ફેટિક સિસ્ટમ ઉપર છે, તો આપણે ચાલુ કરશું ટેપિંગથી. તમારા ફિંગર ટિપ્સથી તમારા માથાને ટેપ કરો. વચ્ચે આવી જાઓ. એક ઇંચ થોડુંક પાછળ જાજો. તમારી માથાના જે બાજુનું સાઈડ છે એને કવર કરો. માથાના પાછળના ભાગ ઉપર સરખી રીતે ટેપ કરો. ફરીથી વચ્ચે આવી જાઓ અને તમારા કપાળ ઉપર ટેપ કરો. ટેમ્પલ્સ, તમારા ગાલ, સરખી રીતે આખો ફેસ કવર કરો. આખો ચહેરો કવર થવો જોઈએ. ગરદન થોડુંક જોરથી કરી શકો છો. ચેસ્ટ, શોલ્ડર્સ, તમારા ખભા, ખભાના પાછળનો ભાગ, આગળનો ભાગ બધું જ કવર કરવાનું છે. તમારી બાજુ, આખો હાથ કવર કરો. પાછા તમારા ખભા ઉપર આવી જાઓ. હવે તમારા જમણા હાથના કાંખમાં પણ તમને ટેપ કરવાનું છે. વેરી ગુડ ફોર યોર લિમ્ફેટિક સિસ્ટમ. આટલું સારું છે એના માટે.
હવે ધીરેથી તમારા હાથથી મુઠ્ઠી બનાવીને કાંખના અંદર મસાજ કરો સર્ક્યુલર મોશનમાં. બે બાજુથી. એન્ડ રિલેક્સ. પાછું ટેપ કરો. હવે જમણા કાંખમાં, ડાબા સોરી. હવે જમણા હાથથી મુઠ્ઠી બનાવીને મસાજ કરો આરામથી. થોડુંક પ્રેશર આપી શકો છો. બે બાજુથી સર્કલ્સ બનાવવાના છે. એન્ડ રિલેક્સ. પાછું ટેપિંગ કરો બોડીને. તમારા છાતી ઉપર આવી જાઓ. ટમી. કમરનો પાછળનો ભાગ. ચાલુ રાખો ટેપિંગ. હિપ જોઈન્ટ. અને હવે આપણે ધીરેથી ઊભા થઈ જશું. હોઈ શકે તો તમારા મેટના સપોર્ટ લીધા વગર થવાનું ટ્રાય કરો. અગર ન થતું હોય તો વાંધો નહીં. હવે આપણે આપણા ગ્રોઇન રિજન, તમારા થાઇઝના આજુબાજુ છે ત્યાં ટેપ કરશું, પણ આ વખતે હાથના સાઇડ્સમાંથી ટેપ કરવાનું છે. બહુ જ સારું છે કેમ કે અહીંયા ખૂબ બધા લિમ્ફ નોડ્સ હોય. તમારા થાઇઝ, back of the thighs, shin bone, calf muscles, તમારો રાઈટ પંજો, આખા પગને ટેપ કરો. અલગ અલગ જગ્યાએ ખૂબ બધા લિમ્ફ નોડ્સ હોય છે. જ્યારે તમે એને ટેપ કરો ત્યારે તમારા લિમ્ફેટિક સિસ્ટમ એક્ટિવેટ થવામાં હેલ્પ કરે. બે પગ છે ને બીજી બાજુ પણ. થાઈસના પાછળ, shin bone, calf muscles, and તમારો ડાબો પંજો. And ધીરેથી ઉપર આવી જાઓ. થોડાક જોઈન્ટ મૂવમેન્ટ કરશું. બંને હાથને કમર ઉપર રાખી દો. શ્વાસ ભરતા ટાઈમે ગરદનને ઉપર લઈ જાઓ. છોડતા ટાઈમે નીચે. શ્વાસ ભરતા ભરતા ઉપર, છોડતા ટાઈમે નીચે. ચાલુ રાખો. એકવાર હજી. ગરદન ઉપર અને નીચે. ધીરેથી વચ્ચે આવી જાઓ. હવે તમારા ગરદનને 45 ડિગ્રી ઉપરની તરફ લઈ જાઓ. તમારી જે દાઢી છે એ છતના તરફ ફેસ કરે છે. અહીંયા લેફ્ટ સાઈડ ઓફ ધ નેકમાં સરસ ટચ ફીલ કરો. શ્વાસ ચાલુ રાખો. શ્વાસ ભરીને સેન્ટરમાં
છોડતા ટાઈમે હવે તમારી ગરદનને 45 ડિગ્રીઝ ડાબી બાજુ લઈ જાઓ. શ્વાસ ચાલુ રાખો. ધીરેથી સેન્ટરમાં આવી જાઓ. હવે આપણે ગરદનને ગોળ ગોળ ફરાવવાના છે. શ્વાસ ભરતા ટાઈમે ગરદનને જમણી બાજુથી લઈ જાઓ ઉપર, છોડતા ટાઈમે નીચે. શ્વાસ ભરીને ગરદન ઉપર જમણી બાજુથી, ડાબી બાજુથી છોડતા ટાઈમે ગરદનને નીચે લઈ આવો. ચાલુ રાખો. એક લાસ્ટ ટાઈમ હજી. હવે બીજી બાજુથી. ડાબી બાજુથી શ્વાસ ભરતા ટાઈમે ગરદનને ઉપર લઈ જાઓ અને છોડતા ટાઈમે નીચે લાવો. તમારા સ્પીડ ઉપર કરી શકો છો. એક લાસ્ટ સર્કલ. અને ધીરેથી વચ્ચે આવી જાઓ. હવે આપણે કરશું યોગ ગતિ. તો તમે તમારા ખભાને તમારા શરીરના બાજુમાં રાખવાના છે. બંને હાથોથી મુઠ્ઠી બાંધવાની છે. અને હવે તમારા ખભાને ઉપર અને નીચે લઈ જવાનું છે. પંપ કરવાનું છે. તો શ્વાસ છોડતા ટાઈમે પંપ કરો અને કોનીને શરીરથી લગાડો. એન્ડ રિલેક્સ. હવે આ જ પોઝિશનમાં તમને કોનીને પાછળની તરફ લઈ જવાનું છે, બેક સાઈડ. ચાલુ રાખો. થોડુંક નાકથી ફોર્સફુલી શ્વાસ છોડી શકો છો. લિમ્ફેટિક સિસ્ટમ માટે મૂવમેન્ટ જરૂરી છે, એટલે જો એને એક્ટિવેટ કરવું હોય તો થોડાક મૂવમેન્ટ્સ કરવા પડશે. ચાલુ રાખો. એન્ડ રિલેક્સ. કાફ પમ્પિંગ. તમારા પગના જે આંગળીઓ છે એના ઉપર આવો અને શરીરને ઉપર અને નીચે લઈ જાઓ. કન્ટિન્યુઅસલી પંપ કરો. કોઈને ચેર સપોર્ટ જોતો હોય છે તો એવી રીતે પણ ચેરને પકડીને કરી શકો છો. તમારા કાફ મસલ્સમાં તમને કંઈ ફીલ થાય છે? અગર થાય છે તો બરાબર કરો છો. એન્ડ રિલેક્સ. હવે તમારા ટોઝ ઉપર આવશું અને પછી હીલ્સ ઉપર. ટોઝ, હીલ્સ. બહુ જ સારું છે. અગેન તમારા કાફને પંપ કરવા માટે. યાદ છે કે નહીં, કાફ મસલને તમારું સેકન્ડ હાર્ટ કહેવાય છે. તમારા બેકઅપ હાર્ટને પણ તો જરૂરત છે કે ત્યાં સુધી પણ બ્લડ પહોંચે. એન્ડ રિલેક્સ. થોડુંક તમારા મેટ ઉપર જોગિંગ ચાલુ કરો. ને શેક કરો તમારા હેન્ડ્સ. બોડીને ટ્વિસ્ટ કરો અને શેક કરો હેન્ડ્સ. જેવી રીતે તમારું મન કરે એવી રીતે શરીરને હલાવો. કોઈ નથી જોતું આપણને. એન્ડ રિલેક્સ. હવે આપણે વેસ્ટ અને હેન્ડ રોટેશન સાથે કરવાનું છે. તો તમારા બે હાથોને તમારા સામે રાખો
અને તમારા વેસ્ટ અને હેન્ડને રોટેટ કરો. વાંધો નહીં, અગર થોડુંક અજીબ ડાન્સ લાગતું હોય તો. ઓપોઝિટ. એન્ડ રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાઓ. હવે આપણે આસનની શરૂઆત કરીએ. તો આજનું આપણું પહેલું આસન છે એ છે કોનાસન 1. બંને પગ વચ્ચે કમર જેટલો અંતર રાખજો અને તમારું બોડી વેટ ઇક્વલી બંને પગમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને રાખજો. હોઈ શકે તો તમારી નાભીને થોડુંક અંદરની તરફ ખેંચીને રાખજો. શ્વાસ ભરતા ટાઈમે તમારા ડાબા હાથને ઉપર લઈ જાઓ. છોડતા ટાઈમે નીચેની તરફ જાઓ. તમારો જમણો ખભો નીચે લઈ જાઓ અને ગરદનને ઉપરની તરફ, તમારી ડાબી હથેલી તરફ જોવો. શ્વાસ ભરતા ટાઈમે ઉપર આવો અને છોડતા ટાઈમે તમારો ડાબો હાથ નીચે લઈ આવો. બીજી બાજુથી શ્વાસ ભરતા ટાઈમે તમારા જમણા હાથને ઉપરની તરફ લઈ આવો. છોડતા ટાઈમે તમારા ડાબા ખભાને નીચે લઈ જાઓ. તમારો હાથ ત્યાં જ છે, બીજો હાથ જે ઉપર છે ને ત્યાં જ રહેવા દેવાનો છે. તમારી ગરદનને ઉપર લઈ જાઓ. તમારા જમણી હથેલીને જોવો. સરસ સ્ટ્રેચ ફીલ કરો રાઈટ સાઈડમાં. સ્માઇલ કરતા રહ્યો. શ્વાસ ભરતા ટાઈમે ઉપર આવો અને છોડતા ટાઈમે તમારા જમણા હાથને વિશ્રામ આપો. હવે પગના વચ્ચે થોડુંક ડિસ્ટન્સ વધારો. તમારા ખભાના સમાનાંતર હોવું જોઈએ. શ્વાસ ભરતા ટાઈમે તમારા ડાબા હાથને ઉપર લઈ જાઓ. છોડતા ટાઈમે તમારી જમણી બાજુ વળો અને બોડીને પંપ કરો 10 ટાઈમ્સ. ધ્યાન રહે તમારા શરીરથી જેટલું થાય છે એટલું જ કરવાનું છે. અને ધીરેથી વચ્ચે આવી જાઓ. હાથને રિલેક્સ કરો. બીજી બાજુ તમારા જમણા હાથને ઉપર ઉપાડો અને શ્વાસ છોડતા ટાઈમે તમારી ડાબી બાજુ વળો અને પંપ. સ્માઇલ. અને ધીરેથી વચ્ચે આવી જાઓ. હવે આપણે કરશું કટી ચક્રાસન. કટી માને તમારું વેસ્ટ, તમારી કમર, અને ચક્ર માને વ્હીલ, સર્કલ. તો બંને હાથને તમારા સામે લઈ આવો. બે હાથની જે હથેળી છે એ એકબીજાની તરફ. શ્વાસ અંદર ભરો અને શ્વાસ છોડતા ટાઈમે તમારી જમણી બાજુ ટ્વિસ્ટ કરો. તમારા બંને હાથ જમણી બાજુ લઈ જાઓ અને તમારા જમણા ખભાથી પાછળની તરફ જુઓ. ધ્યાન રહે તમે જ્યારે ટ્વિસ્ટ કરો છો તો તમારા બંને પગ મેટ ઉપર જ છે, એને ઉપર નથી ઉપાડવાના. શ્વાસ ચાલુ રાખો. શ્વાસ ભરીને સેન્ટરમાં આવી જાઓ અને છોડતા ટાઈમે હવે તમારી ડાબી બાજુ ટ્વિસ્ટ કરો. તમારા ડાબા ખભાથી પાછળની તરફ જુઓ. શ્વાસ ભરતા ટાઈમે સેન્ટરમાં આવી જાઓ અને છોડતા ટાઈમે બંને હાથ રિલેક્સ કરો. ધીરેથી નીચે બેસી જાઓ. તમારો જે ડાબો હાથ છે એને મેટ ઉપર રાખો. જમણા હાથને ઉપરની તરફ લઈ જાઓ. હાથથી મુઠ્ઠી બનાવો અને એને શોલ્ડરથી, તમારા ખભાથી ગોળ આકાર બનાવવાનું ચાલુ કરો. નીચે બેસતા ટાઈમે તમે એક કુશન પિલોનો યુઝ કરી શકો છો. ઓપોઝિટ બીજી દિશામાં.
બીજી બાજુથી તમારો જમણો હાથ મેટ ઉપર, ડાબા હાથને ઉપર લઈ જાઓ, ડાબા હાથથી મુઠ્ઠી બનાવો અને રોટેશન. સ્માઇલ કરતા રહો. જો તમે રોજ યોગ કરવા આવો ત્યારે જ એની ટેવ પડે, ત્યારે જ તમને એનું હેબિટ બને. બીજી બાજુ, બીજી દિશાથી ગોળાકાર બનાવો. એન્ડ રિલેક્સ. સો આજે આપણે મર્જરી આસનના થોડાક વેરિએશન્સ કરવાના છીએ. જે લોકોને ઇઝી વર્ઝન જોતું હોય એ કલ્પેશને ફોલો કરી શકે છે. તમે ચેર સાથે પણ મર્જરી આસન કરી શકો છો. સો હવે કરેક્ટલી મર્જરી આસનમાં કેવી રીતે આવી શકી છે? પહેલા તો વજ્રાસનમાં બેસી જવાનું છે અને તમારી બંને કોનીઓને તમારા ગોઠણથી લગાવી લો. હવે એક સ્ટેપ ફોરવર્ડ લો તમારા હાથેથી અને ઉપરની તરફ આવી જાઓ. આવું કરવાથી તમારા જે હાથ છે એ એકદમ તમારા ખભાના નીચે હોય છે. બંને પગ વચ્ચે કમર જેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. હવે તમારા રાઈટ વાળા ગોઠણથી તમને સર્કલ્સ બનાવવાના છે. પાંચ વાર ક્લોકવાઇઝ. હવે એન્ટી ક્લોકવાઇઝ. બીજી બાજુથી બનાવો. એન્ડ રિલેક્સ. ડાબા ગોઠણથી ક્લોકવાઇઝ. સરખી રીતે એકદમ મોટું સર્કલ બનાવો. બીજી બાજુથી, બીજી દિશામાં સર્કલ્સ. એન્ડ રિલેક્સ. હવે તમારા જે ડાબુ ગોઠણ છે એને તમે ડાબી બાજુ લઈ જવાનું છે અને હવે એને પલ્સ કરો. હું આ બાજુથી બતાવું. પલ્સ કરવાનું છે. પંપ કરો તમારા ડાબા ગોઠણ સાથે. એન્ડ રિલેક્સ. ડાબુ ગોઠણથી પંપ કરો. એન્ડ રિલેક્સ. હવે તમારા જમણા પગને ઉપરની તરફ લઈ જાઓ અને ઉપરની તરફ તમને હવામાં કિક કરવાનું છે 10 ટાઈમ્સ. વેરી ગુડ. ચાલુ રાખો. એન્ડ રિલેક્સ. સેમ મૂવમેન્ટ. ડાબા પગથી ડાબા પગને ઉપર લઈ જાઓ અને ઉપરની તરફ કિક કરો. જેટલું થાય એટલું. પણ થોડુંક એ પણ ધ્યાન રાખજો કે અગર તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં છો તો બોડીને થોડુંક સ્ટ્રેચ કરજો. એન્ડ રિલેક્સ. હવે તમે તમારી કમરને જમણી અને ડાબી બાજુ લઈ જાઓ. હેપી પપીઝ. બહુ જ સારું છે તમારા સેક્રમ, તમારા લોઅર બેક માટે. ત્યાંથી જેટલું પણ તણાવ હોય છે આ કરવાથી ઓછું થાય છે. એન્ડ રિલેક્સ. ધીરેથી શિશુઆસનમાં આવી જાઓ. તમારા જે કુલા છે, તમારું જે નિતંબ છે એ તમારા પગના હીલ્સને ટચ કરે છે. જો નથી કરતા તો બંને હાથથી મુઠ્ઠી બનાવીને એક ઉપર એક રાખવાની અને પછી તમારું માથું મુઠ્ઠી ઉપર રાખી દેવું. એન્ડ રિલેક્સ. ધીરેથી ઉપર આવી જાઓ. હવે આપણે આપણા પેટના બળ સૂઈ જવાનું છે અને આપણે
આપણે સુપરમેન પોઝનું એક સરસ વેરિએશન કરશું. ઓફકોર્સ ઇઝી વર્ઝન માટે જેમ કલ્પેશ બતાવે છે એમ તમે કરી શકો છો. તો હવે તમને શું કરવાનું છે, તમારો જે જમણો હાથ છે એને ઉપર ઉપાડવાનું છે અને ડાબા પગને ઉપર ઉપાડવાનું છે અને રિલેક્સ કરજો. પછી તમે તમારા ડાબા હાથને ઉપર ઉપાડો અને જમણા પગને. તો આ મૂવમેન્ટ ચાલુ રાખવાની છે, પણ આપણે થોડુંક ફાસ્ટ કરશું. જેનાથી નથી થતું એ સિમ્પલ વર્ઝન કરી શકે છે. રેડી? ચાલો, થોડુંક ફાસ્ટ. All the supermans and superwomen. And relax. તમારું માથું મેટ ઉપર લગાડી શકો છો. આપણે એકવાર હજી કરશું આને, જેનાથી ફાસ્ટ વર્ઝન થતું હોય, જે ફાસ્ટ રીતે આને કરી શકે છે એવી રીતે પણ ચાલશે. રેડી? ચાલો, ચાલુ કરો. મકરાસનમાં વિશ્રામ કરો. થોડાક લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખો. અને ધીરેથી તમારા પીઠના બળ સૂઈ જાઓ. તમારા પગને ગોઠણથી વાળી લો. તમારો જે જમણો એન્કલ છે એને ડાબા પગ ઉપર મૂકી દો. ડાબા ગોઠણથી થોડુંક ઉપર રાખજો. હવે તમે તમારા જમણા હાથને જમણા ગોઠણ ઉપર રાખો અને એને ઉપર અને નીચે લઈ જાઓ. બીજી બાજુ ડાબા એન્કલને જમણા ગોઠણના થોડાક ઉપર મૂકો અને ગોઠણને ઉપર અને નીચે લઈ જાઓ. વેરી ગુડ. અને વિશ્રામ કરો. હવે પગને ગોઠણથી વાળીને જ રાખશું. બંને પગને ભેગા કરી લો નમસ્તે પોઝિશનમાં અને એને મેટ ઉપર રાખી દો. અને હવે આપણે બટરફ્લાય કરશું, પણ સૂતા સૂતા. તો હવે તમારા પગને ગોઠણને ઉપર અને નીચે લઈ જાઓ. હેપી બટરફ્લાય. એકદમ આરામથી પંપ કરજો. પગને ઉપર નીચે લઈ જાઓ. રિલેક્સ. ગોઠણને તમારા પગને હજી ગોઠણથી વાળીને રાખજો અને બંને ગોઠણને ભેગા કરી લો. બંને પગ ભેગા લઈ આવો. હવે તમારા હાથને પાછળની તરફ લઈ જાઓ અને ઓપોઝિટ એલ્બોને પકડી લો. હવે તમારા બંને હાથને જમણી બાજુ લઈ જાઓ અને પછી ડાબી બાજુ ટુ ધ સાઇડ્સ. તમારી ગરદનને નથી ઉચકવાનું, ખાલી સાઈડમાં લઈ જવાનું છે. ડાયગનલ મૂવમેન્ટ છે.
ધ્યાન રહે તમારા બંને ગોઠણ એકબીજાથી પાસે છે, એકબીજાના પાસે છે. એન્ડ રિલેક્સ. તમારા એલ્બોઝ ને પકડી રાખજો અને હવે ને ડાબી ને જમણી બાજુ લઈ જાઓ. એ રીતે તમે એલ્બોઝ થી લાઈન બનાવો છો. એન્ડ રિલેક્સ. હજી તમે એલ્બોઝ ને પકડીને જ રાખ્યા છે. હવે હાથને ઉપર અને નીચે લઈ જાઓ. શ્વાસ ચાલુ રાખો. એન્ડ રિલેક્સ. હાથને રિલેક્સ કરો અને તમારા ખભાના સમાનાંતર લઈ આવો બંને હાથને. તમારા ગોઠણ તમારા પગ હજી વળેલા છે. હવે તમારા કોણીઓને બેન્ડ કરો. તમારા જે હાથની આંગળીઓ છે છતની દિશામાં છે. હવે તમે તમારા હાથને પાછળની તરફ લઈ જાઓ અને આગળની તરફ, પાછળની તરફ અને આગળ. ચાલુ રાખો મૂવમેન્ટ. શ્વાસ લેતા રહ્યો. એન્ડ રિલેક્સ. આજનું લાસ્ટ આસન પવન મુક્તાસન. બંને પગને તમારા છાતીના તરફ લઈ આવો, જંઘાને છાતીની તરફ. હાથને ઇન્ટરલોક કરી લો. જો તમને આ ન ફાવતું હોય તો બંને હાથને નીચે પણ રાખી શકો છો. શ્વાસ અંદર ને છોડતા ટાઈમે તમારા ગરદનને ઉપર ઉપાડો અને બંને નાસિકાને ગોઠણના વચ્ચે લાવવાનો પ્રયત્ન કરો. શ્વાસ ચાલુ રાખો. અને વિશ્રામ કરો. ગરદનને પાછળ લઈ આવો અને પગને સીધા કરી લો. તમારા બંને હાથ શરીરના પાસે છે. હથેળી છતની દિશાની તરફ. જ્યારે જ્યારે તમે શ્વાસ છોડો છો, શરીરને હજી ઢીલું છોડતા જાઓ, હજી વિશ્રામ આપતા જાઓ. તમારા પગને વિશ્રામ આપો, ઢીલું છોડતું જાઓ. તમારા પેટ અને કમરના પાછળના ભાગને વિશ્રામ આપો. ધીરેથી તમારું ધ્યાન છાતી અને બંને હાથ ઉપર લઈ આવો. તમારું ધ્યાન ગરદન અને માથાના પાછળના ભાગ ઉપર લઈ આવો.
માથાના વચ્ચેના ભાગ ઉપર ધ્યાન લઈ આવો. આખા ચહેરા પર આખું શરીર વિશ્રામ કરે છે. ધીરેથી તમારા જમણી બાજુ પડખું વળી જાઓ અને ત્યાં થોડાક શ્વાસ લેવો. તમારા હાથના સહારે ધીરેથી શરીરને ઉપર ઉઠાવો અને આરામથી બેસી જાઓ. ધીરેથી તમારો ટાઈમ લેતા લેતા તમારી આંખો ખોલી શકો છો. તો હવે આપણે એક પ્રાણાયામ કરશું જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું. આ પ્રાણાયામનું નામ છે ચંદ્રભેદા પ્રાણાયામ. જેવી રીતે સૂર્યભેદામાં આપણી જે હાથની મૂવ જે પોઝિશન હતી સેમ જ છે આમાં, ખાલી શ્વાસ લેવાની પ્રક્રિયા જુદી છે. સો આ વખતે તમને તમારા ડાબી બાજુથી શ્વાસ લેવાની છે ને જમણી બાજુથી શ્વાસ છોડજો. ફરીથી ડાબી બાજુથી શ્વાસ લેજો અને જમણી બાજુથી શ્વાસ છોડવાનો છે. ચાલુ કરીએ. ડાબા હાથને ચિન્હ મુદ્રા ઉપર લઈને ડાબા ગોઠણ ઉપર રાખો. તમારા જમણા હાથની ફર્સ્ટ ટુ ફિંગર્સને ભ્રૂ મધ્ય પર. તમારું જે રાઈટ નોસ્ટ્રલ છે એને થંબ સાથે બંધ કરવાનું છે અને તમારું જે લેફ્ટ નોસ્ટ્રલ છે એને રિંગ ફિંગર અને લિટલ ફિંગરથી. પહેલા બંને નાસિકાથી શ્વાસ અંદર ભરો અને છોડો. હવે તમારા જમણા નોસ્ટ્રલને બંધ કરો. ડાબી નોસ્ટ્રલથી શ્વાસ અંદર, ડાબી નોસ્ટ્રલને બંધ કરીને જમણા નોસ્ટ્રલથી શ્વાસ છોડો. જમણી નોસ્ટ્રલને બંધ કરીને ડાબી નોસ્ટ્રલથી શ્વાસ અંદર, ડાબી નોસ્ટ્રલને ક્લોઝ કરીને જમણાથી શ્વાસ છોડો. ને ચાલુ રાખો. લાંબો ને ઊંડો શ્વાસ ભરજો. જમણી બાજુથી શ્વાસ છોડીને વિશ્રામ કરો. બંને હથેળી ગોઠણ પર, આસમાનની ઓર ખુલ્લું. ચહેરા પર એક લાંબી સ્માઇલ.
પ્રાણાયામ પછી જે શરીરમાં શીતળતા છે એને મહેસૂસ કરો. તમારા વાતાવરણમાં જે કંઈ પણ અવાજ થઈ રહ્યો છે એના પ્રતિ સજગ થઈ જાઓ. એ અવાજને સ્વીકાર કરી લો. પંખાનો અવાજ, બાળકોનો અવાજ, પછી ટ્રાફિકનો અવાજ હોય, બધા જ અવાજોને સ્વીકાર કરો. આ ક્ષણના તમને કંઈ કરવું છે, ના કંઈ જાણવાનું છે. બસ આ ક્ષણમાં રહેવું. દર વખતે જ્યારે તમે શ્વાસ છોડો છો, શરીરને હજી વિશ્રામ આપતા જાઓ. શાંતિ, શાંતિ, શાંતિ. લાંબો ઊંડો શ્વાસ અંદર અને બહાર. ધીરેથી તમારા શરીર અને પરિસર પ્રતિ સજગ થઈ જાઓ. એક લાંબી સ્માઇલ સાથે ધીરે ધીરે તમારો ટાઈમ લેતા લેતા આંખો ખોલી શકો છો. કેવું લાગે છે તમારા બધાને? સારું લાગે છે? તમારું મન, તમારું શરીર એકદમ હળવું, વધારે બોલવાનું કે આવું કંઈ કરવાનું પણ મન ન કરે જ્યારે આપણે ધ્યાનમાંથી બહાર નીકળ્યા હોય. તો આજના થીમથી તમને સમજાઈ ગયું હશે કે બોડીમાં મૂવમેન્ટ કેટલું જરૂરી છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો અગર તમને આજનો સેશન ગમ્યો હોય, તમને કોમેન્ટ સેક્શનમાં ખૂબ બધા હાર્ટ્સ મોકલજો. અને કાલના સેશનમાં તમને મળીએ, કેમ કે કાલના સેશનમાં આપણે કેવી રીતે આપણે આપણા પેટની જે ચરબી છે, ટમી ફેટ છે, એને ઓછા કરવામાં ધ્યાન આપવાના છે. ને હજી આ તમે શું કરી શકો છો તમારું ટમી ફેટ ઓછું કરવા માટે, એના વિશે પણ વાત કરશું.
તો મળીએ કાલે તમને સેમ જગ્યા ઉપર તમારી મેટ ઉપર. નમસ્તે.